નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના ક્લાસમાં આપનું સ્વાગત છે। કાલે આપણે ત્રુટિ વિશે માહિતી મેળવી, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ। એમાં જોયું હતું કે વ્યવસ્થિત ત્રુટિ માત્ર એક જ દિશામાં હોય છે, એટલે કે ધન કે કેવી હોય છે, ઋણ હોય છે, જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે એ બંને દિશામાં ધન અથવા ઋણ હોય છે। વ્યવસ્થિત ત્રુટિમાં કોનો સમાવેશ થતો તો કે સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ। અવ્યવસ્થિત ત્રુટિમાં શેનો સમાવેશ થતો તો કે આગાહી ન કરી શકાય તેવા પરિબળો, જે ધન અથવા ઋણ વધે અથવા ઘટે કોઈ પણ હોઈ શકે। હવે ત્રુટિની ગણતરી કઈ રીતે કરવી, એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં ભૂલો છે એ કઈ રીતે પકડવી, એ માટે આપણે આજે ત્રુટિમાં શેનો તો કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ છે એનો અભ્યાસ કરવાનો છે। તો ધારો કે તમે પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરી રહ્યા છો, દાખલા તરીકે કોઈ પદાર્થનું તાપમાન તમે માપી રહ્યા છો। ડાયરેક્ટ એક પદાર્થને થર્મોમીટર અડાડી અને સીધું તાપમાન લઈ લો, તે તાપમાનને આપણે સાચું ગણી શકીએ નહીં, કારણ કે ક્યારેક સંપર્ક સરખો ન થયો હોય, ક્યારેક પદ્ધતિ ખોટી હોય, એટલે દરેક અવલોકનમાં ભૂલ તો આવવાની છે। તો પ્રયોગ કઈ રીતે કરવાનો હોય છે, તો પ્રયોગ કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ તો કે એક કરતા વધારે વાર એકને એક વસ્તુનું પુનરાવર્તન કરીએ, એટલે કે એક જ પદાર્થનું તાપમાન છે આપણે ઘણી બધી વાર માપીએ અને પછી એનું સરેરાશ લઈએ, કારણ કે એ પદાર્થના સાચા તાપમાન વિશે આપણને માહિતી નથી। એટલે જો કોઈ ભૌતિક રાશિનું તમે સાચું મૂલ્ય ન જાણતા હો તો તમારે શું કરવાનું હોય છે તો કે તે ભૌતિક રાશિનું ઘણા બધા અવલોકનો હોય એનું સરેરાશ। હવે એવું જ ધારો કે તમે પ્રયોગશાળામાં કોઈ એ નામની ભૌતિક રાશિ છે એનું માપન કરી રહ્યા છો, કયા નામની ભૌતિક રાશિ છે એ નામની, અને તેના અવલોકનો A1 A2 A3 વગેરે। તો આપણે લખીએ, ધારો કે કોઈ ભૌતિક રાશિ A ના અવલોકનો A1 A2 A3 ડોટ 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 ક્યાં સુધી લઈ દેલા છે, n સુધી લઈ દેલા છે, બરાબર। હવે A નામની ભૌતિક રાશિનું સાચું મૂલ્ય હું જાણતો નથી, જો તમે સાચું મૂલ્ય ન જાણતા હોય તો હું લેવાનું એનું સરેરાશ, એટલે કે 12 લેવાનું। તમે મધ્યક ભણી ગયા તો આપણે લખી શકીએ કે A12 બરાબર શું થાય, A1 A2 A3 ડોટ પ્લસ ક્યાં સુધી એ છેદમાં અવલોકનોની સંખ્યા। જો 5 અવલોકનો લીધા હોય તો અહીં છેદમાં કેટલા હોય 5, અહીંયા કેટલા મૂલ્ય હશે 5 મૂલ્ય હશે। 6 અવલોકનો લીધા હોય તો અહીંયા કેટલા આવશે 6। આમ આ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એ મીન, ન્યા મીન લખેલું છે મેં 12 કર્યો, મીન નો મીનિંગ થાય મધ્યક, તો A12 બરાબર સિગ્મા અને વચાઈ શું સિગ્મા I બરાબર 1 થી ક્યાં સુધી n સુધી શું આવશે AI/n। આને સંયુક્ત રીતે આપણે સમીકરણ નંબર શું આપી દઈએ। આમ આ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય A12 બરાબર સિગ્મા I બરાબર 1 થી ક્યાં સુધી n AI/n છે। હવે આપણે આ ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરવી છે, તો સૌપ્રથમ આપણે નિરપેક્ષ ત્રુટિ ગણવી। નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય, કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને તેના અવલોકનના ધન તફાવતને, અવલોકનના કેવા તફાવતને, ધન તફાવતને શું કહેવામાં આવે છે, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે। તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લખીએ, તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે કોઈ પણ ભૌતિક રાશિના
સાચા મૂલ્ય અને તેના અવલોકન ના ધન તફાવતને દરેક અવલોકનની શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. દરેક અવલોકનની એટલે કે પહેલા અવલોકનની, બીજા અવલોકનની, ત્રીજા અવલોકનની દરેક અવલોકનની ત્રુટિ અલગ અલગ છે. બરાબર? પહેલા અવલોકનની ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવશે? ડેલ્ટા વડે. તો પહેલા અવલોકનની ત્રુટિ ડેલ્ટા A1. ડેલ્ટા A1. હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને તેના અવલોકનનો ધન તફાવત, તફાવત એટલે બાદબાકી, ને દરેક અવલોકનની શું કહેવાય? નિરપેક્ષ. તો આનું અવલોકન, પહેલું અવલોકન શું છે? A1. બરાબર? સાચા મૂલ્ય સાથે એની શું કરવાની? બાદબાકી. એટલે A1 માઈનસ શું થશે? A12 અથવા તો A min. અને આનો ધન તફાવત, ધન તફાવત એટલે અહીંયા શું લઈ લઈએ? માના લ્યો. તો આ બે અવલોકનની બાદબાકી કરશો તો પ્લસ આવતું હશે, પ્લસ રહેશે, માઈનસ આવતું હશે તો પણ શું થઈ જશે? પ્લસ. આમ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન. નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? ધન. આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થઈ. બીજું અવલોકન લો, ડેલ્ટા A2. ડેલ્ટા A2 બરાબર શું થશે? તો કે A2 માઈનસ A1. ત્રીજું અવલોકન ડેલ્ટા AN લો તો AN માઈનસ શું થશે? A1. તો આ દરેક અવલોકનની કેવી ત્રુટિ છે? નિરપેક્ષ ત્રુટિ. અને નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? ધન. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. ઓકે. ત્યાર પછી બીજી ત્રુટિ ભણીએ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે નિરપેક્ષ ત્રુટિ આજે આપણને મળી કઈ ત્રુટિ છે? નિરપેક્ષ. બરાબર? નિરપેક્ષ ત્રુટિના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ ત્રુટિના સરેરાશને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો આ બધાનું શું લેવાનું છે? આપણે સરેરાશ લેવાનું છે. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A12 વડે દર્શાવો અથવા તો ડેલ્ટા A min. ડેલ્ટા A12 બરાબર શું થશે? તો પ્રથમ અવલોકનની ત્રુટિ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A છેદમાં નિરપેક્ષ ત્રુટિના કુલ અવલોકનો છે એની સંખ્યા. આગળ જેમ કર્યું હતું એ જ મુજબ આથી દરેક સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A12 બરાબર શું થશે? તો સિગ્મા બરાબર 1 થી ક્યાં સુધી? n સુધી ડેલ્ટા AI અપોન શું થશે? ઓકે. કમ્પ્લીટ આટલી વસ્તુ. આમ હવે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય આપણે લખવું હોય તો એ સાચું મૂલ્ય છે એ આ મુજબ લખી શકાય. ભૌતિક રાશિ સાચું મૂલ્ય શેનું માપન કરીએ છીએ આપણે? a નું. તો a બરાબર શું થાય? તો કે a બરાબર A1 માઈનસ શું થશે? A min અથવા તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A min. ડેલ્ટા A min. કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય આપણે જાણવું તો શું થાય? A બરાબર A1 અથવા તો અહીંયા આપણે A min લખો તો પણ ચાલે. અને હું આપણે A12 વડે દર્શાવું છું એટલે A12 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A12
મીન ને બદલે આપણે બોલીએ છીએ બાર કમ્પ્લીટ આમ આ ભૌતિક રાશિનું મૂલ્ય a બાર માઈનસ ડેલ્ટા a બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ a બાર પ્લસ ડેલ્ટા a એટલે કે આ ભૌતિક રાશિનું મૂલ્ય a બાર માઈનસ ડેલ્ટા a બાર અને a બાર પ્લસ ડેલ્ટા a બાર વચ્ચે હોવાની સંભાવના છે. કેટલું હશે? a બાર માઈનસ ડેલ્ટા a બાર અને a બાર પ્લસ ડેલ્ટા a બાર ના વિસ્તારમાં ક્યાંક આ ભૌતિક રાશિનું મૂલ્ય મળશે. ઓકે, આ બે ત્રુટિ થઈ. હવે તમને એમ થાય ત્રુટિની ગણતરી કરવા માટે આ એ જ નામની ભૌતિક રાશિ ખાલી હોતી નથી. જો તાપમાન આપ્યું હોય તો T આવે, વેગ આપ્યો હોય તો V આવે. હવે હું થોડાક આંકડા લઈને તમને આ ત્રુટિ સમજાવું. ધારો કે A1 બરાબર 1 છે, આના બરાબર કેટલું છે? 1. A2 બરાબર 2, A3 બરાબર 3. ત્રણ જ અવલોકનો છે, an સુધી નથી, માત્ર કેટલા અવલોકનો છે? 3. તો અહીંયા આવશે a બાર પેલા ગણવાનો 1 2 શું આવશે? 3. ભાંગા સંખ્યા કેટલી થશે? 3. એટલે 1 2 3 બરાબર. અવલોકનોની સંખ્યા 1 2 અને 3. તો આપણને a બાર કેટલો મળશે? તો કે 2 ને 3 3 ને 3 6 6 ભાંગા 3 a બાર બરાબર આપણને મૂલ્ય મળશે 2. તો આ અવલોકનનું આપણું કેવું મૂલ્ય છે? સાચું મૂલ્ય છે. ઓકે, હવે નિરપેક્ષ ત્રુટિ દરેક અવલોકનની ગણો. તો a1 કેટલો છે? 1. અહીંયા માઈનસ કેટલા આવશે? 2. માઈનસ 1 આવશે બરાબર 1 થઈ જશે કે નહીં? કારણ કે માનાંકમાંથી બહાર કરો તો ડેલ્ટા a1 1 મળશે. ડેલ્ટા a2 કેટલો મળશે? તો કે 2 માઈનસ 2 બરાબર કેટલો મળશે? 0. ડેલ્ટા a3 કેટલો મળશે? તો કે 2 માઈનસ 3 સોરી 3 માઈનસ 2 a3 3 છે માઈનસ 2 બરાબર 1. તો આ દરેક અવલોકનની શું છે? નિરપેક્ષ ત્રુટિ. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે આ બધાયનો સરવાળો. ત્રણ અવલોકનો છે 1 0 1. ડેલ્ટા a1 1 છે, ડેલ્ટા a2 0 છે, ડેલ્ટા a3 કેટલું છે? 1. ભાંગા કેટલા આવશે? 3. 1 0 1 3 સોરી 2 2/3 2 ભાંગા 3. તો ડેલ્ટા a બાર કેટલો થશે? 2 ભાંગા 3. કરો તો કેલ્સીમાં 2 ભાંગા 3. હા 2 ભાંગા 3 0.66 0.66 એટલે 0. કેટલું થશે? 67. આમ આ ભૌતિક રાશિમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? 0.67. આમ આ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કેટલું થાય? તો કે a બાર કેટલો છે? 2 પ્લસ ઓર માઈનસ 0.67. a બાર 2 પ્લસ ઓર માઈનસ 0.67. એટલે આ ભૌતિક રાશિનું મૂલ્ય 2 માંથી 0.67 બાદ કરો તો 1.33 કિરામાં. હા એટલે બરાબર. તો 1.33 અને 2.67 ની વચ્ચે ગમે તે હશે. સમજાણું બધાને? ફરી કે પહેલા દરેક અવલોકનો અહીંયા આપ્યા હોય, અવલોકનોનું શું કરવાનું ભાઈ? સરેરાશ લેવાનું. સરેરાશ લેવાના કયા મૂલ્ય તરીકે ઉપયોગ કરશું આપણે? સાચા મૂલ્ય. પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવાની? નિરપેક્ષ ત્રુટિ તો કે આ અવલોકનોમાંથી સાચું મૂલ્ય એટલે કે a બાર બાદ કરો એટલે દરેક અવલોકનની તમને નિરપેક્ષ ત્રુટિ મળશે. આ નિરપેક્ષ ત્રુટિ મળે એનું સરેરાશ લઈ લો એટલે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી પછી આને આપણે આ રીતે દર્શાવી શકીએ. હજી બે ત્રુટિ બાકી છે. કઈ કઈ? સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. રેટ લખે છે સાહેબ એ છે હે ઓલું ઉદાહરણ આપ્યું છે કે
આ ઉદાહરણ આપ્યું હું ચેકી નાખું છું, આ તો ખાલી સમજવા માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આવું થાય. ઓકે, ત્યાર પછી હજી થોડું કામ લઈ લો, હમણાં પૂરું થઈ જાય. સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને બે ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને તે ભૌતિક રાશિના સરેરાશના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. સાપેક્ષ ત્રુટીને સ્મોલ ડેલ્ટા વડે દર્શાવો. સ્મોલ ડેલ્ટા એ અને વચાય સ્મોલ ડેલ્ટા, એટલે બોલવાનું તો ડેલ્ટા જ હોય પણ અત્યારે તમને સમજવા માટે નામ આપ્યું આ સ્મોલ ડેલ્ટા છે. આ જે હતો ત્રિકોણ જેવો એ કેપિટલ ડેલ્ટા. ડેલ્ટા એ સાપેક્ષ ત્રુટી એટલે તો કે કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એ બાદ અને તે ભૌતિક રાશિના સરેરાશ નો ગુણોત્તર એટલે કે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાદ ઓર એ બાદ કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટી કહે છે. અને છેલ્લી ત્રુટી પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી એટલે ટકાવારીમાં દર્શાવવું. તો સાપેક્ષ ત્રુટીને ટકાવારીમાં દર્શાવતા કઈ ત્રુટી મળે? પ્રતિશત. સાપેક્ષ ત્રુટીને ટકાવારીમાં દર્શાવતા પ્રતિશત ત્રુટી મળે છે. આને હું ટકાવારીમાં દર્શાવું તો ડેલ્ટા a ગુણ્યા 100% બરાબર ડેલ્ટા a બાર અપોન a બાર ગુણ્યા કેટલા થાય? 100%. આમ આપણને જે સાપેક્ષ ત્રુટી મળે એને 100 વડે ગુણી નાખો તો એ આપણી કેવી ત્રુટી થઈ ગઈ? પ્રતિશત ત્રુટી થઈ ગઈ. બરાબર. તો આ ત્રણ ત્રુટી નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. બરાબર. આની ગણતરી આ રીતે કરવાનું. ફરીથી કહી દઉં કે એ નામની ભૌતિક રાશિ આપણી એક કલ્પના છે. આપણે ધારેલું છે દરેક જગ્યાએ એ આવે નહીં. જો v એટલે કે વેગ હોય તો અહીંયા v ના અવલોકનો v1 v2 v3 vn અહીંયા v બાર આવે, અહીંયા v બાર આવે, અહીંયા v1 આવે, અહીંયા v2 આવે, v3 આવે. એ રીતે તાપમાન હોય તો અહીંયા બધે t આવે. એવી જ રીતે વક્રી ભવનાંક હોય તો અહીંયા બધે n આવે. પ્રવાહ વિદ્યુત પ્રવાહ હોય તો બધે I આવે. એટલે દરેક આ તો એક આપણું ધારેલું સિમ્બોલ છે. એ નામની ભૌતિક રાશિ લીધી છે. ભૌતિક રાશિનું જે નામ હોય એ પ્રમાણે અહીંયા દર્શાવો. ઓકે, આટલું જોઈ લો.
ઓકે, હવે આપણે આને લગતો પહેલા એક દાખલો જોઈ લઈએ આના જેવો છે અને બાકીના જે બે ઉદાહરણો છે એ બે ઉદાહરણો પણ ગુજરાતીમાં આપેલા કારણ કે આપણે ગુજરાતમાં રહીએ ને એટલા માટે ગુજરાતીમાં એટલે કે થિયરિકલ બે એક્ઝામ્પલ છે એ પણ આજે પૂરા કરવાના છે આપણે. ચિરાગભાઈ કેલ્સી રાખી પેલા ઉદાહરણ આપણે 2.7 જોયું. ઉદાહરણ 2.7 માં તમને કીધું છે કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. આવર્તકાળ એટલે શું? તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળની વ્યાખ્યા અહીંયા તમને લખી દઉં છું. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. ને આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે. એટલે સાદા લોલકના દોલનના આવર્તકાળનું આપણે માપન કરીએ છીએ જેમના ક્રમિક અવલોકનો ના માપ નીચે મુજબ છે. એટલે કે તમને T1 આપ્યો. T1 કેટલો છે? 2.63 સેકન્ડ. T2 2.56 સેકન્ડ. T3 2.42 સેકન્ડ. T4 2.71 સેકન્ડ અને T5 2.80 સેકન્ડ છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને કઈ ત્રુટિ મેળવવાની છે? પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત હમણાં જ આપણે ભેગા. સૌપ્રથમ આપણે શું લેવું પડે કે t નું સાચું મૂલ્ય મેળવવા માટે સરેરાશ લેવું પડે. તો t બાર બરાબર શું થશે? t1 t2 t3 t4 t5 ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા એટલે n. આમાં t બાર બરાબર t1 કેટલો? 2.63 વત્તા t2 2.56 વત્તા t3 2.42 t4 2.71 અને t5 2.80. અવલોકનોની સંખ્યા 1 2 3 4 અને 5 બધાનો સરવાળો ભાગ્યા 5 13.12 સરવાળો થાય 13.12 ભાગ્યા 5 2.62 સેકન્ડ. આમ આપણને આ ભૌતિક રાશિ એટલે કે આવર્તકાળનું સરેરાશ મૂલ્ય 2.62 મળ્યું. હવે દરેક અવલોકનની પહેલા આપણે શું ગણવાની? નિરપેક્ષ ત્રુટિ. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તો એને ડેલ્ટા t1 વડે પહેલા અવલોકનની મેળવીએ તો t1 માઈનસ શું થાય? t1 કેટલું છે? 2.63 માઈનસ 2.62 ડેલ્ટા t1 કેટલું થશે? 0.01. એ જ રીતે ડેલ્ટા t2 માઈનસ t2 2.56 માઈનસ 2.62 0.06 ડેલ્ટા t3 માઈનસ t1
T3 કેટલો આપેલો 2.42 અને T બાર આપણે મેળવો 2.62 0.20 0.20 એટલે 2 લખો. ડેલ્ટા T4 માઈનસ T બાર T4 2.71 માઈનસ 2.62 0.09 0.09 ડેલ્ટા T5 માઈનસ T બાર 2.80 માઈનસ 2.62 0.2 એટલે 0.20. હવે જોજો ફરીથી તમને કહી દઉં કે અહીંયા માઈનસ બી આવે પણ માનાંકમાંથી બહાર કાઢીએ એટલા માટે પ્લસ. એ જ રીતે અહીંયા પ્લસ આવે છે તો પ્લસ, કારણ કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? ધન. હવે કઈ ત્રુટિ ગણીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો દરેક અવલોકન આ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T બાર બરાબર આપણે ભણી ગયા ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા T3 ડેલ્ટા T4 ડેલ્ટા T5 અપોન n. આ ડેલ્ટા T1 કેટલું મળ્યું? 0.01. ડેલ્ટા T2 કેટલું મળ્યું? 0.06. ડેલ્ટા T3 કેટલું મળ્યું? 0.2. ડેલ્ટા T4 કેટલું મળ્યું? 0.09. અને ડેલ્ટા T5 કેટલું મળ્યું? 0.2. આ અવલોકનોની સંખ્યા કેટલી છે? 5. સરવાળો 0.56 0.56 ભાગ્યા 5 0.11 તો ડેલ્ટા T બાર કેટલું મળ્યું? 0.11 સેકન્ડ. આમ આ T નામની ભૌતિક રાશિ છે એનું સાચું મૂલ્ય T બરાબર T બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T બાર. T બાર કેટલો છે? 2.62 માઈનસ 0.11 બરાબર 2.50 2.50 છે. અથવા આપ માઈનસ કર્યો હવે પ્લસ કરવું પડે ને 2.62 વત્તા 0.11 0.11 2.73 આ બેની વચ્ચે હોય 2.5 થી લઈને ત્યાં સુધી 2.73. તમારે કદાચ ને બુકમાં 11 આપ્યું હશે. બુકમાં 11 આપેલું છે ને? હા 0.11 62 કરો 62 માંથી 11 માં બાદ કરો તો અહીંયા 2.51 અને આમાં 11 ઉમેરો તો 2.73. રેડી? તો આની વચ્ચે હોવાની સંભાવના છે. આનો વિસ્તાર છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગણી. હવે સાપેક્ષ ત્રુટિ ગણી. સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ એટલે આપણે ભણ્યા કે ડેલ્ટા T બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T બાર અપોન શું થશે? T બાર. આ ડેલ્ટા T બાર આપણને કેટલો મળ્યો? 0.11 ભાગ્યા T બાર કેટલો છે? એ જોઈએ 2.62. તો ડેલ્ટા T બરાબર 0.11 ભાગ્યા 2.62 0.04. ડેલ્ટા T બરાબર 0.04 સેકન્ડ. અને છેલ્લી ત્રુટિ પ્રતિશત ત્રુટિ. અને કેટલા વડે ગુણ નાખું? ડેલ્ટા T ગુણ્યા કેટલા ટકા? 100%. 0.04 ગુણ્યા કેટલા ટકા થશે? 100%. 4. કેટલા આવશે? 4. આમ પ્રતિશત ત્રુટિ ડેલ્ટા T ગુણ્યા 100% બરાબર કેટલા થશે? 4%. ઓકે. ફરીથી કહી દઉં કે આપણે જે ભણ્યા હતા એની જ એપ્લાય કરી. પહેલા આપણે અવલોકનોનો બધાનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા કરી તો એ પ્રમાણે પેલા T બાર મેળવ્યું. પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોઈ એટલે કે અવલોકનના મૂલ્યમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું તો
તો પાંચેય અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. પછી આપણે શું કર્યું તો કે પાંચેય અવલોકનની નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લીધું એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે સરેરાશ મૂલ્ય વડે ભાગી નાખ્યું એટલે આપણને સાપેક્ષ ત્રુટિ મળી. અને સાપેક્ષ ત્રુટિને કેટલા વડે 100 વડે ગુણી નાખ્યું એટલે આપણને કઈ ત્રુટિ મળી ગઈ? પ્રતિશત ત્રુટિ મળી ગઈ. ઓકે, જોઈ લો આપણે. ઓકે, ત્યાર પછી અવલોકન 2.6 જોઈએ. અવલોકન 2.6 માં તમને કીધું છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે બે ઘડિયાળના સમય નીચે મુજબના છે. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું તમે મુનાસિબ માનશો અને શા માટે? હવે બે ઘડિયાળ તમને અહીંયા આપેલી છે. એ બે ઘડિયાળમાંથી તમારે પ્રયોગ માટે એવી ઘડિયાળ પસંદ કરવાની છે કે જેમાં ચોકસાઈ વધુ હોય. હવે કાલે આપણે બે વસ્તુ ભણ્યા, ચોકસાઈ એટલે હું અને સચોટતા એટલે. ચોકસાઈ એટલે કે જે સાધન છે એ સાચું માપની નજીકનું માપ દર્શાવતું હોય તો એમાં ચોકસાઈ વધુ છે એમ કહેવાય. અને જે સાધન છે એ પોઈન્ટ પછીની લિમિટ વધારે હોય એટલે કે નાનું માપ વધારે માપી શકતું હોય એમાં સચોટતા વધુ હોય. હવે અહીંયા બે ઘડિયાળમાં 7 દિવસનો સમય આપ્યો છે. એમાં પહેલી ઘડિયાળમાં 12 અને 12:0 અને 5 સેકન્ડ છે સોમવારે, મંગળવારે 12:01 ને 15 સેકન્ડ, બુધવારે 11:59 ને 0:08 સેકન્ડ, ગુરુવારે 12 કલાક 1 મિનિટ ને 50 સેકન્ડ, શુક્રવારે 11 કલાક 59 મિનિટ ને 15 સેકન્ડ, શનિવારે 12 કલાક 1 મિનિટ ને 30 સેકન્ડ અને રવિવારે 12 કલાક 1 મિનિટ ને 19 સેકન્ડ છે. હવે જોજો અને તમે બીજી ઘડિયાળમાં જો બધાયમાં મિનિટ 15 છે સિવાય કે એક બીજું મંગળવારે છે 10 કલાક 14 મિનિટ અને 59 સેકન્ડ. એટલે બીજી ઘડિયાળમાં સમયના માપનમાં લાંબો ફેરફાર થતો નથી. પહેલા ઘડિયાળમાં સમયના માપનમાં ફેરફાર જોવો તો 162 સેકન્ડનો વિસ્તાર મળે છે. ફેરફારનો વિસ્તાર કેટલો મળે છે? 162 સેકન્ડ. બીજી ઘડિયાળમાં તમે જોવો તો માત્ર 31 સેકન્ડનો ફેરફાર મળે છે. આમ સાચા મૂલ્યની નજીક કઈ ઘડિયાળ દર્શાવતી હશે? તો સ્પષ્ટ રીતે કહી શકીએ કે સાચું મૂલ્ય દર્શાવવા માટે આપણે બીજી ઘડિયાળ પસંદ કરવી પડે કારણ કે એમાં વેરિએશન લાંબુ આવતું નથી. આપણે બીજું એક ઉદાહરણ સમજ્યું કે તમે કોઈ પદાર્થની લંબાઈ માપતા હો, બે સાધનો આપ્યા છે. પહેલા સાધન વડે તમે લંબાઈ માપો તો એકવાર 5.5 મળે છે અને બીજી વાર 4.8 મળે છે. તો આમાં વેરિએશન ઘણું થઈ ગયું. કેટલાનું 8 સેન્ટીમીટરનું વેરિએશન થઈ ગયું. એની જગ્યાએ બીજું સાધન લઈને તમે લંબાઈ માપો છો તો એમાં એકવાર 5.5 મળે છે બીજી વાર 5.4 મળે છે તો વેરિએશન 1 સેકન્ડનું. તો આમ બીજું સાધન છે એમાં વેરિએશન વધારે આવતું નથી, તેમાં ચોકસાઈ વધારે. તો અહીંયા બે ઘડિયાળો આપી છે એમાંથી બીજી ઘડિયાળમાં વેરિએશન મોટું છે નહીં, એટલા માટે બીજી ઘડિયાળમાં ચોકસાઈ વધારે હશે. ઓકે, ત્યાર પછી એક ઉદાહરણ હજી બાકી છે 2.5. આ ગુજરાતીનું ઉદાહરણ છે એટલે કે થિયરિકલ છે. તમને એવું કીધું છે કે જો ન્યુક્લિયસનું પરિમાણ
જે 10ની માઈનસ 15 ઘાત મીટર થી 10ની માઈનસ 14 ઘાત મીટરના વિસ્તારનું છે એ વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર કેટલો છે? 10ની માઈનસ 5 ઘાત મીટર થી લઈને 10ની માઈનસ 4 ઘાત મીટર. પહેલા તો પરિમાણ એટલે તો પરિમાણ એટલે લંબાઈ, જાડાઈ, ઊંચાઈ વગેરેનો સમાવેશ શેમાં કરવામાં આવે? પરિમાણ. અને ન્યુક્લિયસનો પરિમાણનો વિસ્તાર આપ્યો છે. પરિમાણ કેટલું છે? તો એ તમને આપ્યું છે 10ની માઈનસ 15 ઘાત મીટર થી લઈ 10ની માઈનસ 14 ઘાત મીટર નું આપેલું છે. બરાબર. અને તીક્ષ્ણ અણી પિન છે એ પિનની અણીનો વિસ્તાર આપ્યો છે તમને. પિનની અણીનો વિસ્તાર કેટલો છે? તો કે 10ની માઈનસ 5 ઘાત મીટર થી લઈને 10ની માઈનસ 4 ઘાત મીટર. હવે આપણે પરમાણુની સાઈઝ જો આ અણીના પિન પર કેન્દ્ર આવે એવું કરવું તો શું કરવું પડે? એટલે કે પરમાણુની સાઈઝ કેવડી રાખવી પડે એ તમને પૂછું. હવે પહેલા તો તમને આમાં કંઈ આપેલું નથી. હકીકતમાં પરમાણુની સાઈઝ 10ની માઈનસ 10 ઘાત મીટરની હોય. પરમાણુની સાઈઝ 10ની માઈનસ 10 ઘાત મીટરના ક્રમની હોય છે. બરાબર. આ બે વચ્ચેનો વિસ્તાર કેટલો? આ બેનો ભાગાકાર કરીએ તો આમ પિનની અણી છે એ ન્યુક્લિયસની સાઈઝ કરતા 10ની 10 ઘાત ગણી મોટી છે. કારણ કે -15 અને આ -5 આ બેનો ભાગાકાર લ્યો તો -5 ભાગ્યા -15 તો 10ની 10 ઘાત ગણી પિન મોટી થાય. તો અહીં લખી શકીએ કે પિનની અણી ન્યુક્લિયસ કરતા 10ની 10 ઘાત ગણી મોટી છે. હવે આ બેનો ગુણોત્તર લ્યો તો 10ની કેવી ઘાત થઈ જશે? 0. આ બેને સરખાવો તો 10ની કેટલી ઘાત થશે? 0. એટલે જો પિનની અણી પર ન્યુક્લિયસ લેવું હોય એટલે કે આ બે વચ્ચેનો વિસ્તાર 10ની માઈનસ 5 ઘાત મીટર છે ને, કેટલો છે? 10ની માઈનસ 5 ઘાત. આ -10 અને -5. બરાબર. તો વિસ્તાર 5 ઘાત જેટલો રાખવો હોય તો શું કરવું પડે? તો કે આ ન્યુક્લિયસ કરતા તો થોડી 10ની 10 ઘાત ગણી મોટી છે. તો પરમાણુની સાઈઝ, આ પરમાણુ છે એની સાઈઝ જો 1 મીટરના ત્રિજ્યાના વર્તુળ જેટલી રાખો તો અહીંયા પિનની અણી આવી. તો પિનની અણી પર શું આવી જશે? ન્યુક્લિયસ આવી જશે. આમ પરમાણુની સાઈઝ 1 મીટરના ક્રમની કરવી પડે. તો ન્યુક્લિયસ પિનની અણી પર આવી જશે. ફરીથી એકવાર વ્યવસ્થિત સમજીએ આપણે કે તમને ન્યુક્લિયસનું પરિમાણ આપ્યું અને પિનનો અણીનો વિસ્તાર આપ્યો. આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો કે 10ની માઈનસ 10 ઘાત, સોરી 10ની 10 ઘાત મીટરનો ડિફરન્સ. બરાબર. આ પિનની અણી ન્યુક્લિયસ કરતા 10ની 10 ઘાત ગણી મોટી છે. અને પરમાણુની સાઈઝ કેટલી છે? 10ની માઈનસ 10 ઘાત. આમ પિનની અણી અને પરમાણુને સરખાવો તો બેનું તમે જો તો આ 10ની માઈનસ 10 ઘાત છે અને આ મોટું કેટલું છે ન્યુક્લિયસ કરતા? 10ની 10. આમ જો પિનની અણી પર ન્યુક્લિયસ લેવું તો આની અને સરખામણી કરો તો પરમાણુની સાઈઝ કેટલી રાખવી પડે? 1 મીટરના ક્રમની રાખવી. ઓકે, કમ્પ્લીટ. થેન્ક યુ.